શું તમે ઈચ્છો છો કે તમારું બાળક હંમેશા તંદુરસ્ત રહે, અભ્યાસમાં હોશિયાર બને અને તેની ઇમ્યુનિટી પણ મજબૂત રહે? તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. બદામ બાળકના મગજના વિકાસ માટે ફાયદાકારક સુપરફૂડ. બદામમાં રહેલા પોષક તત્વો વિટામિન ઈ, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ. રાત્રે પલાળેલી 4 થી 5 બદામ સવારે છોલીને આપવાથી બાળકના મગજના વિકાસમાં મદદ મળે છે. નાના બાળકોને આખી બદામ ન આપવી, પણ પીસીને અથવા પેસ્ટ બનાવીને આપવી યાદશક્તિ અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે. સફરજન દરરોજ એક સફરજન ડૉક્ટરથી દૂર રાખે. સફરજન સારી રીતે ધોઈને નાના ટુકડામાં કાપીને આપવું. સફરજન ખાવાથી પાચન સુધરે છે, ઇમ્યુનિટી મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. હૂંફાળું પાણી. સવારે ઉઠ્યા પછી થોડું હૂંફાળું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે. પાચન ક્રિયા સારી રહે છે અને દિવસની શરૂઆત પણ સારી થાય છે. રોજ સવારે હૂંફાળું પાણી પીવાની આદત બાળકને તંદુરસ્ત અને નિરોગી રાખે છે, પાચન સુધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે. ધ્યાન રાખો, ખૂબ જ ગરમ પાણી ક્યારેય પીવડાવવું નહીં, માત્ર હૂંફાળું પાણી જ આપવું. દાળ શાકાહારીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત. દાળમાં રહેલા પોષક તત્વો પ્રોટીન, આયર્ન, ફોલેટ અને ફાઇબર આ બાળકના વિકાસ માટે મહત્વના છે. સ્નાયુઓને મજબૂત બનાવે છે, હાડકાને પણ મજબૂત બનાવે છે અને શરીરના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. દરરોજ કોઈને કોઈ પ્રકારની દાળ અથવા મિક્સ દાળ આહારમાં જરૂર સામેલ કરો. કેળું. કેળામાં મળે છે પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન B6 અને ફાઇબર, જે બાળકોને ઝડપથી ઉર્જા આપે છે અને વજન વધારવામાં મદદરૂપ બની શકે છે. ખાસ કરીને જે બાળકો શારીરિક રીતે નબળા હોય. શરીર અને ઇમ્યુનિટી મજબૂત બનાવે છે. જો બાળકને કોઈ ખાસ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ આહાર આપો. મહત્વની વાત, દરેક બાળકની ઉંમર, તંદુરસ્તી અને જરૂરિયાત અલગ હોય છે. આ વસ્તુઓ સંતુલિત માત્રામાં જ આપવી. બાળકની આરોગ્યની કાળજી સૌથી મહત્વની છે. જો બાળકને કોઈ એલર્જી અથવા બીજી કોઈ તબીબી સમસ્યા હોય તો બાળ રોગ નિષ્ણાતની સલાહ જરૂર લો. યાદ રાખો, યોગ્ય આહાર, યોગ્ય માત્રામાં અને યોગ્ય માર્ગદર્શન બાળકના સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.